ચાલીને જઈ, રિક્ષા કરીને જઈ, બાઇકમાં જઈ, ટ્રેનમાં જઈ, પ્લેનમાં જઈ, ગમે એમાં જાઉં કરતાં ડિફરન્ટ થોડુંક જોવા મળશે. જુનાગઢથી ડિફરન્ટ ટ્રાવેલ બ્લોગ અને નવી વસ્તુ, આખું અલગ કલ્ચર, આખો અમારા બ્લોગમાં આખું ડિફરન્ટ કલ્ચર જોવા મળશે. હવે લાગે છે કે હવે આવી જાઓ વરસાદ. હા હા વરસાદ આજે છે ને ગરમી. વરસાદ તો આવી જાય. બહુ વાદળા થઈ જાય હા અને ચંદરમાં હોય ને એમાં કુંડાળું થઈ જાય લાલ. ઈ એટલે વરસાદ નો જોર. એની નિશાની ચંદ્રમાનો એમ હોય. પીળા કલર નું કુંડાળું થઈ જાય. પીળા કલરનું કુંડાળું થઈ જાય. એટલે એટલો વરસાદ નું જોર હોય. વરસાદ તો આમ થયો આજે સમાચારમાં છે બધું. ઉના બાજુ ઉના બાજુ થયો, બેન કેતી કે જુનાગઢ બાજુ થયો. હા વરસાદ છે ને. એટલે થોડો થોડો ત્યારે એ બાજુ ચાલુ થયો ધીરે ધીરે. તો હવે આપણે ટૂંક સમયમાં આવી જા. હવે કાંઈ લાંબો સમય ન લાગે. હવે આવી જાય. અત્યારે બહુ જ શોકિંગ ન્યૂઝ અમને મળ્યા છે હમણાં જ સાંજે, એટલે કે હમણાં 6 વાગે. અને ન્યૂઝ પ્રીતિ જ કહેશે. શું ન્યૂઝ મળ્યા અત્યારે આપને, જેનાથી અમે આખા હલી ગયા કે કઈ રીતે અમે મેનેજ કરશું. हमें बंगाल जाना है अभी ही। અભી એટલે કે કાલે. અત્યારે તારીખ છે 3 જૂન અને અમે કાલે અહીંથી ઘરેથી નીકળી જશું 10-11 વાગે કોલકાતા જવા માટે. હવે ખબર નહીં કઈ રીતે પહોંચશું, પણ અમારે અત્યારે ઇમરજન્સીમાં પાછું જવાનું થયું છે. અને પેકિંગ કાંઈ નથી, હજી હમણાં પેકિંગ કરશું, બધું કરશું. હે કે નહીં? હા, એક વસ્તુ હું અત્યારે કહી દઉં કે અત્યારે ચાલીને જઈ, રિક્ષા કરીને જઈ, બાઇકમાં જઈ, ટ્રેનમાં જઈ, પ્લેનમાં જઈ, ગમે એમાં જાઉં, પણ આ વખતે તો હું પ્રીતિને સાથે જ જવાનો છું. હવે આ વખતે પ્રીતિને એકલી નથી મૂકવાની, કારણ કે પ્રીતિને બહુ બીક લાગે. આ વખતે તો હું પ્રીતિ સાથે જ જવાનો છું. આની પહેલાં પણ જ્યારે પ્રીતિ ગઈ, હજી તો મહિનો દોઢ કેટલા મહિના 1.5 મહિના જેવું થયું છે અને પાછું અમારે જવાનું થઈ ગયું. ત્યારે પણ અમારે બેન જ સાથે જવાનું હતું, પણ પછી પ્લાનિંગ એવો થયો, ફ્લાઇટમાં પ્રીતિને મોકલવી પડી અને પછી 10 દિવસમાં હાલાકી પ્રીતિ પાછી આવી ગઈ હતી. પણ આ વખતે હવે અમારું આવવાનું હજી ફિક્સ નથી. આગળ અમે બધું તમને કહેશું, પણ અત્યારે મેન વસ્તુ અત્યારે એ છે કે અમારું પહેલાં પેકિંગ કરવું, ટિકિટ કરવું. એટલે વાંધો એ છે કે આવું ઇમરજન્સી કંઈક છે ને, આ લાંબા રૂટની ટિકિટમાં તમારે મિનિમમ 15 દિવસ જોઈએ. 15 દિવસમાં તમે થર્ડ એસી, સેકન્ડ એસીમાં પણ તમને કન્ફર્મ સીટ મળી જાય. એટલે હવે અમે કેના ભરોસે છીએ? તત્કાલ ટિકિટના ભરોસે છીએ. ગમે એમ કરીને જો તત્કાલ અમારી ટિકિટ થઈ જાય ને તો ભગવાનની દયા થઈ જશે, દ્વારકાધીશની દયા થઈ જશે. પણ ગમે એમ કરીને પહોંચવાનું છે હવે, ગમે એમ કરીને. આની પહેલાં પણ આવી સિચ્યુએશન થઈ હતી, પણ અમારા પાસે થોડો ટાઈમ હતો ટિકિટ બુક કરવાનો, પણ આ વખતે તો એ પણ નથી. અને આની પહેલાં પણ એવી રીતે થયું હતું કે આપણે બંને જ જાશું અને મસ્ત બ્લોગ પણ આવશે, પણ પછી બ્લોગ નહોતા આવી શક્યા જસ્ટ બીકોઝ કે હું નહોતો ભેગો ગયો. પણ આ વખતે તો ફાઇનલ છે જ ને. લઈ જાઓ કે નહીં મને ભેગા? जाना ही पड़ेगा क्योंकि इस बार का फिक्स नहीं है कैसे पहुंचे, कितना धक्का खाना पड़ेगा। बाप रे बाप। હું લઈ આવ્યા ફૂલ લીધો. બતાવો. આવો सुन के बताइए। આ છે ગેંદા, પછી गंदा नहीं है, તો ક્યાં છે? रोज है ये, चंद्रमालिका या इस टाइप का कुछ है। अरे वाइट ઠીક, આ રાખી દો ફ્રીજમાં. અને પપ્પા બીજું હું લઈ આવ્યા? બીજું આ પાણીપુરી. केना माटे કેના માટે? આ બેન રોશની ને જમવું તો તમારે એટલે મેં જો હે બેટા, એટલે મેં તો લેતો જાઉં. તું તો પાણીપુરી ખા, પણ હવે કાકી નહીં ખાય. કાકી તો 4-5 દિવસમાં ફૂચકા ખાય. હું ખા ફૂચકા ફુસકા ઈનું લ્યો. કયો હવે તમે જ? एक ही चीज नाम अलग, ફુસકા एक ही चीज नाम अलग। એટલે આને પાણીપુરી તમે ફુસકા કયો હા ન્યા તમારે. હા હા અમને એમ કે ફુસકા કઈક બીજી આઈટમ આવતી. હા અમને એમ થાય ફુસકા બીજી વસ્તુ રહી શકાય છે. પણ આ પાણીપુરી ને તમે ફુસકા કયો એ તો અમને ખબર. તમારી જાણ મૂળી અમારે અહીંયા અમારે શું એને કહેવાય? ભેળ કે. હા. અમારે અહીંયા જાણ મૂળી કે, અમારે અહીંયા ભેળ કે. આમ હોય એક ને પણ નામ અલગ અલગ. પાછું અમુક ટેસ્ટ પાછા પડી જતા હોય ને. તો ખુશ છો કે નહીં તમે? किस चीज? અચ્છા, ચીઝ હજી મારે કેવી પડશે? खुश तो નથી છું।
કેમ નથી છું? કારણ કે સ્ટ્રેસ વધારે છે. કારણ કે સ્ટ્રેસ વધારે છે. લેટ્સ સી, જે પણ થશે એ જોઈ લેશું. હા, જોઈ લેશું અને સારું થશે. સારું થશે. અત્યારે અહીંયા મમ્મી ને પપ્પા અગાસી ઉપર બેઠા છે. પપ્પા, તમને ખબર કે નહીં કાલે સવારે અમારે નીકળવાનું? હા, એ તો તે વાત કરી હતી. તો હવે જો હવે હું કહી દઉં, રોશનીનું મમ્મી વેકેશન ક્યાં ખુલે છે? એને 13 તારીખે 13 તારીખે. એટલે અમે જ્યારે પાછા આવશું ત્યારે રોશની તો એ ના વહી હોય જાય છે. પછી ના તો હવે આ કેટલા દિવસ હવે બાકી રહ્યા રોશનીના? એટલે આજે હજી 10 દિવસ જેવું છે. તો 10 દિવસ હવે મમ્મી પપ્પા ભેગી મજા આવી છે કે નહીં? દાદા દાદી ભેગી હે કે નહીં? ફોરવે જાઉં કાકા ભેગું? હે ખોટો તોફાન નહીં કરવાનો, શાંતિથી રહેવાનું. એ તરફ કઈ વાંધો નહીં આવે ને? બેઠી રહે ને કે ભેગું પાર્સલ લઈ લઈ આપણે ને અમે આપણે ઘર હોય ને ફરવા જતા હોત તો લઈ જાય. હાલે અમદાવાદ સુધી જા અમદાવાદ સુધી હાલે. તો હાલે. હું લાંબા પલ્લા એટલું છોટું ન હાલે. એટલે બધી 15 દિવસ સુધી થોડું હાલે. એટલે શાંતિથી રહેવાનું, 10 દિવસ આરામ કરી લ્યો, સાંભળજો, પછી પાછા સ્કૂલ ભેગું. રેડી ને? તોફાન કોઈ વસ્તુ નહીં કરવાની. કાલે અમે જુનાગઢથી જાશું અમદાવાદ પહેલા, અને ટિકિટ તો કાલે સવારે પપ્પા કરવી પડશે. તત્કાલમાં જો થાય તો થાય. કે નથી તું કહેશો ને ટિકિટ તો થઈ ગઈ. એ તો અમદાવાદ સુધી થઈ છે, જુનાગઢથી. હાલો, અત્યારે અમે થોડુંક પેકિંગ કરશું હા, કરી લ્યો. અને આજે રાતે નિંદર થાય તો થાય, બાકી હરીવાલા. હવે તમે બધા સુઈ જાઓ, અમારે હજી ઘણું બધું કામ બાકી છે. રેડી રોશની? બાથરૂમમાં હતા તારે કઈ કેવું જ બટા? કેવું જ કઈ? કઈ કેવું હોય તો બોલ. તારી માટે ઘણા બધા કોમેન્ટ કરતા હોય, બધાને તારે પ્રત્યે ઘણો લગાવ છે. હા આપણે ઘણી એટલે તારે તો ભણવાનું કહે છે કે રોશનીને ભણાવજો. હા હા મોબાઈલમાં ભણવું છે કે ધ્યાન નહીં? ઓછું દેવાનું, ભણવાનું વધારે. હે, આ જમાનામાં તારી જેવા એવા ઘણા બાળકો છે ને જેને શિક્ષણ નથી મળતું. ફ્રીમાં છે તોય નથી મળતું. નથી મળતો શિક્ષણ. એટલે આપણે એ પ્રત્યે ગ્રેટફુલ રહેવાય. આપણા જે વિડીયો જોઈ છે એમાં કહી દે કે હા, હું ભણી ગણીને આગળ વધીશ. હા હું ભણી ગણીને આગળ વધી. જે મને મારા કાકા ને કાકી કહે છે, જે પણ મને સલાહ આપશે એ સલાહ ઉપર જ હું હાલીશ. જી મારા કાકા શું લાગશે એ સલાહ પર હું હાલ. તો અત્યારે વાગી રહ્યા છે 12 અને હું ને પ્રીતિ આખું ડિસ્કસ કરી છે કે શું કરશું. પહેલાં તો એક તો મારી ટિકિટ પણ નથી. પહેલાં તો કાલે સવારે જ્યારે આ તત્કાલની જ્યારે આમ વિન્ડો ઓપન થઈ, પહેલાં તો એ અમે એકદમ પ્રિપેર છે એના માટે. એ પહેલાં કરશું. જે ઇમરજન્સી છે એ એવી છે કે 1 મહિનો હે કે નહીં, 1 મહિનો સુધી અમારે રોકાવું પડશે. આખું અમે મહિનાનું આખું પ્લાનિંગ વિચાર્યું કે કઈ રીતે અમારે ક્યાં ક્યાં રોકાવું પડશે. એ બહુ લાંબુ છે. અમે તમને આગળ અમે કહીશું એકદમ ડિટેલમાં. આગળના બ્લોગમાં જ બધું શેર કરશું. અને પ્રીતિ અત્યારે બહુ ટેન્શનમાં છે, એ તો એનો ફેસ જોઈને ખબર પડે છે. પણ આ પ્રીતિને એક હિંમત એટલા માટે છે કે આ વખતે હું પ્રીતિને હારે છું. હવે તમને જો આ બ્લોગ પછી જે બ્લોગ તમને જોવા મળશે ને, એમાં હું બધું શેર કરી, આમાં ક્યાં ક્યાં અમે રોકાતા, ક્યાં આમાં ફરેલા, જો ટાઈમ રહ્યો અને એ જ સેમ લોકેશન પર અમે ગયા. હાલાકી હાવડા સ્ટેશન, આ બધું તો અમારું બહુ અમારી બહુ જૂની યાદો પણ નથી. 1 વર્ષ નથી થયું, પણ બધી આ બહુ બધી અમારી મેમરીઝ છે, તો અમે શેર કરતા રહેશું. હાલો, તો હવેના જેટલા પણ બ્લોગ આવશે એ બહુ ઇન્ટરેસ્ટિંગ અને કાંઈક યુનિક વસ્તુ તમને જોવા મળશે. આ ડેઈલી બ્લોગ અને ડેઈલી અમારી લાઈફમાં અહીંયા ગુજરાતમાં લાઈફ, ગામડે લાઈફ કરતાં ડિફરન્ટ થોડુંક જોવા મળશે, જુનાગઢથી ડિફરન્ટ બેસિકલી ટ્રાવેલ બ્લોગ અને નવી વસ્તુ, આખું અલગ કલ્ચર, આખું અમારા બ્લોગમાં આખું ડિફરન્ટ કલ્ચર જોવા મળશે. અત્યાર સુધી લેંગ્વેજ તો મળતી હતી જોવા કે હિન્દી, ગુજરાતી, કાઠિયાવાડી, પણ હવે જોવા મળશે એકદમ અલગ જ કલ્ચર. હવે તો ખાલી હું ગુજરાતી બોલીને પ્રીતિ થોડું બધું ગુજરાતી બોલશે, બાકી તો લેંગ્વેજ પણ હવે ગુજરાતી નહીં સાંભળવા મળે એટલી. તો અત્યારે વાગ્યા છે 12 ને ઊંઘ અમારી ઉડી ગઈ છે. તો અત્યારે કંઈક ખાવાનું અમે વિચારીએ છીએ. શું પ્રીતિ તમે બનાવશો? ચીઝી પાસ્તા. ચાલો તો બનાવી. હજી હું તમને કહી દઉં, 12 વાગી ગયા તો હજી અમારું પેકિંગ તો થયું જ નથી. કારણ કે પેકિંગ છે બહુ ડિફિકલ્ટ છે. કારણ કે 1 મહિનાનું અમારે પેકિંગ કરવાનું છે. એટલે આજની રાત તો અમે પહેલાં ખાઈ લઈએ, એટલે આજ રાતે ઊંઘ તો મને નથી લાગતું તો થશે. તો અત્યારે મસ્ત પ્રીતિ અહીંયા પાસ્તા બનાવ્યા છે, એનાથી બધો થાક ઉતરી ગયો મારો અત્યારે. ચાલો ખાઈ લઈએ. તો અહીંયા મેં મારું પેકિંગ કરી લીધું છે અને પ્રીતિ હજીનું પેકિંગ કરે જ છે. વાગ્યા તો 3:30 છે અને આ પેકિંગ કરીને અને અમે તો એકદમ ટાયર્ડ થઈ ગયા છીએ. પેકિંગ કરીને બસ સુઈ જ જવાનું છે અને હજી ઘણું બધું પેકિંગ બાકી જ છે. પ્રીતિ હજી કરે જ છે
આ તો મેં મારું પતાવ્યું છે. અત્યારે મોડું થાય એનો વાંધો નહીં, કારણ કે સવારે મને 10 વાગે તો નીકળી જવાનું છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. હવે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. કાલેથી વ્લોગમાં મજા આવશે. ત્યાં સુધી બધાને બાય.